ધ કોન્કરર એક વિવાદાસ્પદ હોલિવૂડ ફિલ્મ જે 1956માં આવી હતી, જેમાં મોગલ શાસક ચંગેઝ ખાનની વાર્તા છે. હેરી એસ ટ્રુમેન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હતા. 1949થી 1951ના સમયમાં વોશિંગ્ટનની નજીક ઉટાહ સિટીમાં 11 જેટલા ન્યુક્લિયર ટેસ્ટ કરાવ્યા હતા, જેના કારણે રેડિયેશન વધી ગયું હતું અને લોકો કેન્સરના શિકાર થયા હતા. એ જ વિસ્તારમાં ધ કોન્કરરના પ્રોડ્યુસર હોવર્ડે 13 અઠવાડિયા સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને એના ફિલ્મના શૂટિંગની અંદર છે એ હિરોઈન સુઆનને પણ કેન્સર થયું હતું. તે ઓસ્કર માટે નોમિનેટ થયેલી બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ જીતી હતી. એક જ વર્ષમાં કેન્સરથી તે મૃત્યુ પામી હતી. 150 લોકો ફિલ્મ સાથે સંકળાયેલા હતા અને તે કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. હોલિવૂડ ફિલ્મના ઇતિહાસમાં સૌથી મનુષ્ય ફિલ્મ તરીકે ધ કોન્કરરને ઓળખવામાં આવે છે. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.